વલસાડ શહેરમાં વિદેશના વિઝા આપવાના બહાને થતી સાયબર ઠગાઈનો પર્દાફાશ થયો છે। વલસાડ સિટી પોલીસે દમણના તીનબત્તી વિસ્તારમાંથી ધર્મેશભાઈ રામજીભાઈ ટંડેલ ઉંમર વર્ષ 43ની ધરપકડ કરી છે। ફરિયાદી સાજિદ સલીમ પઠાણે ફેસબુક પર વિઝા ફક્ત 7 દિવસમાં મળશે એવી જાહેરાત જોઈને સંપર્ક કર્યો હતો। આરોપીએ પિંકલ પાટીલના નામે પોતાને મુંબઈનું ગણાવી દુબઈનો વિઝા અને ટિકિટ પેકેજ ₹1 લાખમાં આપવાનું કહ્યું। ફરિયાદી પાસેથી એડવાન્સ પેટે ₹25,000 ગૂગલ પે દ્વારા લીધા બાદ આરોપીએ સંપર્ક તોડી નાખ્યો હતો। ફરિયાદી 1930 સાયબર હેલ્પલાઇન અને વલસાડ સિટી પોલીસનો સંપર્ક કર્યો। પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએસ પટેલ અને તેમની ટીમ સર્વેલન્સ અને ડિજિટલ પુરાવાના આધારે તપાસ કરી આરોપીની ધરપકડ કરી। આરોપી ફેસબુક પર વિઝા સંબંધિત ખોટી જાહેરાતો મૂકી લોકોને ફસાવતો હતો। એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા અને ડીવાયએસપી AK વર્માની સૂચના મુજબ આ કાર્યવાહી કરવામાં આવી। પોલીસે લોકોને લોભામણી ઓનલાઈન જાહેરાતોથી સાવધાન રહેવા અને અજાણ્યા લિંક્સ પર ક્લિક ન કરવા અપીલ કરી છે। ઠગાઈના કેસમાં તુરંત 1930 હેલ્પલાઇન પર સંપર્ક કરવા જણાવ્યું છે।